સમાચારોમાં આગળ વધીએ। દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા અને ભાણવડ તાલુકામાં આજે વિકાસની ગાથા ફરી એકવાર સાકાર થઈ ચૂકી છે। ધારાસભ્ય મુળુભાઈ બેરાના સતત પ્રયાસોથી ગ્રામ્ય વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે અનેક વિકાસ કાર્યો થયા છે। રામનગર અને સેવક દેવરિયા અને આંબરડી સહિતના ગામોમાં આયુષ્માન મંદિરના ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા છે। જગ્યાએ અલગ અલગ જે કાર્યક્રમો કર્યા એમાં આયુષ્યમાન મંદિર 3નું લોકાર્પણ કરવામાં આવ્યું છે। વાસ્મો દ્વારા નલ સે જલ યોજના જે છે એમાં રામનગર ગામમાં વાસ્મો પ્રોજેક્ટ પૂર્ણ થતા એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ગ્રામ પંચાયત કચેરી અને રસ્તાના કામોનું લોકાર્પણ, 4 રસ્તાના કામનું લોકાર્પણ અને એક રસ્તાનો રામનગરથી ખંભાળિયા ગામમાં જવાનો જે મુખ્ય રસ્તો છે એનો ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું છે। તો આજે કરોડો રૂપિયાના વિકાસના કાર્યોનું આજે અહીંયા લોકાર્પણ થયું। આયુષ્યમાન મંદિરના કારણે ગ્રામ્ય વિસ્તારમાં જે આરોગ્યની સુવિધાઓ મળે, એની સાથે સાથે ધન્વંતરી રથ દ્વારકા જિલ્લામાં 2 અત્યારે કાર્યરત છે, જેમાં ખંભાળિયા એક કાર્યરત છે અને આજે ત્રીજો રથ ભાણવડ ખાતે પણ આ ધન્વંતરી રથ છે